भवसम्भवभीतिभेदनं सुखसम्पदकरुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री नरनारायण देवनी, श्री राधा कृष्ण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, स्वामीनारायण भगवाने लाडूदान जी ने दीक्षा आपी, श्रीरंगदास जी नाम पाड्यू। त्यारबाद कायवमा बराबर नाम फीट न थता महाराजे तमे सदायने माटे ब्रह्मना आनंद में रहो छो एटले तमारू नाम ब्रह्मानंद। पछी तो ब्रह्मानंद स्वामी ने लेवा माटे एमना परिवारजनों आव्या, खूब समझाव्या। अंते निर्णय कर्यो के स्वामीनारायण भगवाननी पासे सदायने माटे रहेशे तो आपड़ा कूळनो उद्धार थशे। श्रीजी महाराजे संवंत 1862 फागण वदी त्रीजना दिवसे श्री गढ़पुर मध्य दादा खाचरना दरबार में उतरादा बारना ओरडा में पहल वेली प्रथम वार स्वहस्ते श्री वासुदेव नारायण ने मूर्ति पधरावी। कारण के महाराजे ज्यारे बहार गाम जवा माटेनी वात करी तो अभल खाचरनो परिवार रड़वा मांड्यो कि अमारू नियम छे के ज्यां सुधी तमारू दर्शन न थाय त्यां सुधी अन्न जल लेता नथी। महाराजे के अमारे तो प्रेमी भक्तों ने दर्शन देवा माटे एमना संकल्प पूरा करवा माटे अनेक गामों में भक्तों पासे जवू पड़े। त्यारे महाराजे ये समये वासुदेव नारायण की मूर्ति पधरावी आपी अने कह्युं छे के आमना दर्शन करीने तमे अन्न लई जो। ते वखते वेद विधि थी प्रतिष्ठा यज्ञ करी स्वस्ते श्रीजी महाराजे आरती उतारी અને श्री वासुदेव नारायणનો खूब महिमा वर्णवीने कह्युं के आ मूर्ति में हूँ अखंड वास करीने रही पूजा अंगीकार करीश एवं गढ़पुरवासीओने वचन आप्या। पछी सद्गुरु ब्रह्मानंद स्वामी ने आज्ञा करी के देवनी प्रतिष्ठा थाय छे तो देवनु स्तुति काव्य रचवू जोईए। जे वासुदेव नारायण की मूर्ति है आ लोकना पत्थरनी नथी। एम कहेवाय छे के ए वखते श्वेत दीपमांथी मुक्तो आव्या छे। पछी महाराजे कह्युं के आनी किंमत शुं? तो के अमे केला नदी में स्नान करीने आवीए छीए, गया पाछा ज न आव्या। पछी महाराज ने पूछ्યું के महाराज ए कोण हतुं? तो कि श्वेत द्वीपमांथी स्वयं श्वेत द्वीपना मुक्तो
આ મૂર્તિ આપવા માટે આવ્યા છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજે આજ્ઞા કરી એટલે તે ઉપરથી સ્વામીએ શ્રી વાસુદેવ નારાયણના સ્તુતિ છંદ રચીને સાયંકાળની આરતી પછી શ્રીજી સાનિધ્યમાં એ છંદ ચારણી ઢબથી બોલી અને દેવની સ્તુતિ કરી છે. તેથી શ્રીજી મહારાજ તથા ગઢપુરવાસી બહુ જ રાજી થયા છે અને તે જ વખતે છંદોના કેટલાક ખરડાઓ ઉતારી સૌએ પ્રાસાદિક કાવ્ય શીખવા લઈ ગયા હતા. શરદ પૂનમ શશી મુખ કમલ વિવિધ પુષ્પ કે હાર કેસર ચંદન અર્ચતનું દિવ્ય વસ્ત્ર અલંકાર. આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ એ વખતે છંદ બનાવેલા. વાસુદેવ નારાયણની જ્યારે પ્રતિષ્ઠા કરીને ત્યારે ગોવિંદ માધવ દયાલય પ્રભુ દીનહિત નરતનુ ધરી શ્રીમદ મનદ્રગ હરખદાયક દિવ્ય મૂર્તિ શ્રી હરિ મણિનીલ ઇન્દ્ર સુઅંગ મનહર વિનંતી અવધારીએ શ્રી વાસુદેવ શ્રી રૂકમણીવર મોયનાથ ઉગારીએ. આવા ઘણા બધા બ્રહ્માનંદ સ્વામીએ છંદો રચેલા છે. શ્રીજી મહારાજ ગઢપુરથી પરમહંસો પાર્ષદો અને કેટલાક હરિભક્તો સાથે સિદ્ધપુર પાટણ પધાર્યા છે. ગયા છો સિદ્ધપુર? નથી ગયા? તમારું ગામ કયું? જાસલપુર. તો સિદ્ધપુર તો એ બાજુનું આવ્યું, ઊંઝાની બાજુમાં આવ્યું. સિદ્ધપુર જ્યાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયેલું છે. કપિલ ભગવાનના પિતા કરદમ ઋષિ હતા. એને એવું આકરું તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. શરીર સાવ કૃશ થઈ ગયેલું. તો ભગવાને કરદમ મુનિનું શરીર જોયું તો ભગવાનની આંખમાંથી આંસુ પડી ગયા. અને એ વખતે ત્યાં એક સરોવર હતું. એ સરોવરમાં ભગવાનના આંસુ પડ્યા. ત્યારથી સરોવરનું નામ બિંદુ સરોવર પાડવામાં આવ્યું. અને માતા દેવહૂતિએ ત્યાં શરીર છોડ્યું. પછી તો કપિલ ભગવાન ત્યાંથી નીકળી અને જ્યાં ગંગા સાગર કલકત્તા ત્યાં કપિલ મુનિનો સમુદ્રની વચમાં એક બેટ છે. ત્યાં કપિલ મુનિનો આશ્રમ કહેવાય છે. પછી કપિલ ભગવાન ત્યાં રહ્યા છે. પણ માતાએ શરીર અહીંયા સિદ્ધપુરમાં છોડ્યું. ત્યારથી એને માતૃ શ્રાદ્ધ તરીકે એ તીર્થ પ્રસિદ્ધ છે. માતાનું સરામણું કરવા માટે, એમના અસ્થિ પધરાવવા માટે બહુ માણસો આવે છે સિદ્ધપુરમાં. ભગવાન સિદ્ધપુર પધારેલા છે. પ્રસાદીનું છે એ સ્થાન. મહારાજે બ્રાહ્મણોની 84 કરેલી છે. મહારાજે પછી બ્રાહ્મણોને કહ્યું કે તમારી જે ઈચ્છા હોય કે વસ્તુ જોતી હોય તો અમને કહો. એ વખતે ત્યાંના બ્રાહ્મણોએ કહ્યું કે અમારી નાયતના જે વાસણો હતા ને એ જૂના થઈ ગયા છે, અમુક તૂટી ગયા છે. મહારાજ કે બોલો કેટલા વાસણ જોઈએ? ભગવાને એ બ્રાહ્મણોને વાસણ લાવી આપ્યા છે. એ સમયની અગાઉથી જાહેરાત થતાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત આદિ અનેક દેશ દેશાંતરના હજારો મનુષ્યો દર્શને આવ્યા. મહારાજે સમયો કરેલો સિદ્ધપુરમાં. સિદ્ધપુર શહેરમાં ઘણા વિદ્વાન બ્રાહ્મણ પણ રહેતા હતા. તેથી ત્યાંના બ્રહ્મ સમાજનું એક બ્રહ્મપુરી નામના મોટા મકાનમાં કાવ્યશાસ્ત્રના અચ્છા અભ્યાસી
કાશીના ભણેલા એક મહાન વિદ્વાન વિપ્ર ચંદુલાલ ઉર્ફે ચંદ્રમણી શર્મા શાસ્ત્રી આવેલા હતા. કાશીથી ભણેલાઓ. વિદ્વતાનો થોડો ઘમંડ પણ હતો. માણસમાં ગુણ આવે, સત્તા આવે, પ્રતિષ્ઠા વધે એટલે પછી એનું ઘણીવાર અભિમાન આવે. તો આ વિદ્વાન હતો, એનું ઘમંડ હતું. તેઓ સાંજે દરરોજ ત્યાં થોડા એક દિવસથી કથા પ્રવચન કરતા હોવાથી ગામમાંથી લોકોના ટોળે ટોળા વ્યાખ્યા સાંભળવાને દરરોજ આવતા. પણ સ્વામિનારાયણ ભગવાન શહેરમાં પધારતા ત્યાં દેશાવરના હજારો સત્સંગીઓનો સમયો ભરાયો. શ્રીજીની છાવણીમાં કથા વાર્તા, સંગીત સમારંભ, સાહિત્ય પ્રવચન, રાસમંડળ વગેરે વિવિધ કળા મહોત્સવ થતા શહેરની માનવ મેદની ત્યાં જોવા સાંભળવા જવાથી શાસ્ત્રીજીના વ્યાખ્યાનમાં માત્ર ગણ્યા ગાંઠા માણસો જતા હતા. શહેરના વિદ્વાનજનો પાસેથી શાસ્ત્રી ચંદીલાલે તારીફ સાંભળતા એક દિવસ બ્રહ્મસભાના દર્શન કરવા કેટલાક વિદ્વાન વિપ્રો અને પોતાના શિષ્ય વર્ગ સાથે તેઓ શ્રીજી સભામાં આવ્યા. શ્રીજીને નમસ્કાર કરતા શ્રીજી મહારાજે વિદ્વાન ભૂદેવોનું સન્માન કરી સભામાં આગળ પોતાની સામે બેસાડ્યા. સિદ્ધપુરની સભામાં દરરોજ એ વખતે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ઉપદેશની વાત કરતા હતા. આજે વિદ્વાન મંડળ આવતા પરસ્પર ઓળખાણ વિધિ થયા પછી સ્વામીશ્રીએ આ નાશવંત દેહ હોવાથી પ્રગટ ભગવાનને ઓળખી વીજળીના ઝબકારામાં મોતી પરોરી લેવાના દ્રષ્ટાંતે જીવનું કલ્યાણ કરવાનું કહી દેહ ક્ષણભંગુર છે, એને પડતા વાર નહીં લાગે, માટે હે જિજ્ઞાસુઓ ચેતો ચેતો. એવા ઉપદેશથી દ્રષ્ટાંતોથી ભરપૂર યામકા અલંકારના ચારણી સાહિત્ય કાવ્યો સંભળાવ્યા. એ વખતે જે બ્રહ્માનંદ સ્વામીએ આ શરીર કેવું નાશવંત છે, જીવ જલમાં હી લકીર પરિસો ટલી કે ટલી હે, જીવ મિસરી પાઈ માઈ પરિસો ભલી કે ભલી હે, દેવલ શીશ ચડાઈ ધજાસો હલી કે હલી હે, બ્રહ્મ મુનિ ત્યુ દેહ કી આયુ ચલી કે ચલી હે. આમાં કઈ ખબર પડે? જીવ જલ માહી લકીર પરિસો ટલી કે ટલી હે. એનો અર્થ શું થાય? જીવ જલ માહી, જેમ પાણીમાં લીટો કરીએ તો પાછળ ભૂસાઈ જાય ને, લીટો કરે એટલે પાછળ એવું ને એવું થઈ જાય. દૂધમાં ખાંડ પડી એ અંદર ભળી જ જવાની છે. જેમ મંદિરના ઉપર શિખર હોય એના ઉપર ધજા ચડાવે તો એ હલવાની જ છે, મતલબ ફરકે છે. તેમજ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ શરીરની આવરદા ચાલી ગઈ છે. બ્રહ્મ મુનિ ત્યુ દેહ કી આયુ ચલી કે ચલી હે. જન્મ થયો એટલે આયુષ્ય ઓછી થવા જ માંડવાની છે. કાષ્ટ ચિતામાં બેઠી સતીશો જરી કે જરી હે. જે રીતે સતી કાષ્ટની ચિતા હોય એના ઉપર બેવે તો એ હળગવાની જ છે. સિંહ કે અગ્ર ખડી બકરી સો મરી કે મરી હે. સિંહની આગળ બકરી ઊભી રાખી, હવે એ મરવાની જ છે. જીવ ધરિયા કે પાસ કટોરી ભરી કે ભરી હે. તમે હાથમાં પાત્ર લઈ અને ગમે ત્યાં
દુકાને ખરીદી કરવા માટે જાઓ તો તમારા પાત્રમાં એ તેલ કે ઘી જે લેવાનું છે આવવાનું છે, આવવાનું ને આવવાનું. બ્રહ્મ મુનિ કહે તૈસી હિ દેહ પરી કે પરી કે પરી હે. લો ઉપરના ઉપદેશી કાવ્ય સાંભળ્યા પછી આવેલા વિદ્વાન કવિ બોલ્યા કે સ્વામીજી આપ સત્ય કહો છો, સત્પુરુષનો સત્સંગ કર્યા વિના આવી વાત સમજાતી નથી. આજે તો અહીં સત્સંગ રૂપી સમુદ્ર ઉભરાય છે, અમે ન આવ્યા હોત ને તો જરૂર પસ્તાવો થાય. આવું કોને કીધું? ઓલો વિદ્વાન હતો એને. ત્યારે બીજા વિદ્વાન વિપ્ર કહે કે અત્યારના સત્સંગનો પ્રતાપ તો સૂર્ય સમાન જણાય છે, તેથી અજ્ઞાનરૂપી તિમિરનો જરૂર નાશ થઈ જશે. તિમિર એટલે અંધારું. ત્યાં ત્રીજા વિપ્રો કહે છે કે સ્વામીજી આ સત્સંગ ચંદ્ર સમાન શાંતિદાયક જણાય છે. એ સાંભળીને ચોથા વિદ્વાન વિપ્ર કહે કે આ સત્સંગ તો કમળદર જેવો વિકસી રહેલ છે, એની સુવાસ બધે પ્રસરી રહી છે. એ સાંભળી બ્રહ્માનંદ સ્વામી કે ભૂદેવો આપ સૌ યથાર્થ કહો છો. આ સત્સંગ તો તેવો જ છે એટલું જ નહીં, પણ વિશેષમાં તો આ સત્સંગ કલ્પવૃક્ષ તુલ્ય છે. જેવી નજરે જે નિરખશે તેને તેવો જણાય છે, જેવું જે ચિંતન કરશે તેને તેવા ફળની પ્રાપ્તિ થશે. કલ્પવૃક્ષ એવું છે, એના નીચે તમે જઈને જે સંકલ્પ કરો તરત સિદ્ધ થાય. એમાં સત્સંગ છે ને કલ્પવૃક્ષ છે. સારા સંકલ્પ કરો તો સારા સંકલ્પો પૂરા થાય, ખરાબ કરે તો ખરાબ થાય. ઓલો એક ભાઈ હતો જંગલમાં ચાલ્યો જતો હતો અને કલ્પવૃક્ષ, એને ખબર નહીં કે આ કલ્પવૃક્ષ. તો એના નીચે બેઠો તો એને સંકલ્પ થયો કે સારું જંગલ છે અને શાયદ સિંહ આવશે તો આવ્યો. એમ જવાબ આપતા પોતે સહસ્ત્ર વિધાની હોવાથી વાત કરતાં કરતાં આ પાંચે વિશેષણો ઉપર 5 કાવ્યો શીઘ્ર રચી કહેવા લઈ ગયા. ભૂદેવો આપણે જુદી જુદી વ્યક્તિઓ સત્સંગ વિશે અભિપ્રાયો આપ્યા ને, તે પિંગલમાં રૂપક અલંકારના ભેદ જણાવેલા કાવ્યમાં ઘટાવું શું? બોલો 5 રીતે સત્સંગની ઉપમા આપી ને તો તરત જ બ્રહ્માનંદ સ્વામીએ તરત જ પિંગલ શાસ્ત્રમાં નેમરુ પ્રેમ કી પાત નિરંતર સુંદર નીર ભરે સૌધી હે, મક્ર કલોલ કરે મિલ કે મુનિ ત્યાગ ઉમંગ તરંગ વૃદ્ધિ હે, ધીરતઃ સુખ में विलसे निरजीव विकास दिए कुबुद्धि है, ब्रह्म मुनि कहे या जग में सत्संग सो अमृत को उदधि है. नेमरु प्रेम की पाड़ निरंतर सुंदर नीर भरे सुहुदी है. नेम એટલે નિયમ અને પ્રેમ રૂપી અખંડ પાડ છે, ત્યાં સુબુદ્ધિ રૂપી સુંદર જળ ભરેલું છે. સંતરૂપી મગર મળીને એમાં કિલોલ કરે છે, ત્યાગ તથા આનંદરૂપી મોજા વૈધા છે. ધીરજવાળા પુરુષો એમાં સુખેથી સહેલ કરે છે, કહેતા હરે ફરે છે. અને ધર્મરૂપી જીવ જેનામાં ન હોય એને બહાર કાઢી નાખવાની મતિ એ સાગરની છે. તમને ખબર છે સાગર છે ને સમુદ્ર, દરિયો, જ્યાં સુધી જીવજંતુ જળચર પ્રાણીઓ જીવતા હોય ત્યાં સુધી જ દરિયો એને રાખે. કોઈ પણ અંદર જીવજંતુ મરી જાય પછી સમુદ્ર એને રાખે નહીં, કિનારે ફેંકી દે. જીવતાને જ રાખે. તેમ બ્રહ્માનંદ સ્વામી શું કહે છે? ધર્મરૂપી જીવ જેનામાં ન હોય એને બહાર કાઢી નાખવાની મતિ એ સાગરની છે. બ્રહ્મમુનિ કહે કે આ જગતમાં જે સત્સંગ છે એ તો અમૃતના સમુદ્ર જેવો છે.
એક બ્રાહ્મણે એમ કીધું હતું ને કે સૂર્ય સમાન સત્સંગ છે. તો એના વિશે બ્રહ્માનંદ સ્વામી કે ઉદ્ધવ ઉર સોપુરવ કીદીશ નૂર હુસે તમ દૂર નિકાસા દુષ્ટ રહે સકોચાય કુમુદની સજ્જન સંત સરોજ વિકાસા દુકૃત લીન ભઈ રજની ડરી સુકૃત પાત વિખ્યાત ઉજાસા બ્રહ્મ મુનિ કે આ જગ में સત્સંગ સહિત સુર પ્રકાશા. કહેતા ઉદ્ધવ ઉર સ્વપુરવ કી દિશ નૂર. ઉદ્ધવ એટલે રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીના અંતઃકરણ રૂપી પૂર્વ દિશાના જ્ઞાનના અંજવાળાથી અજ્ઞાન રૂપી અંધારાને વેગળું કાઢ્યું. તેથી દુષ્ટરૂપી કુમુદની સંકોચાઈને રહી અને સજ્જન અને સાધુ રૂપી કમળ પ્રફુલ્લિત થયા. એટલે અજ્ઞાન રૂપી અંધારું વેગળું કર્યું ને એટલે દુષ્ટો હતા એ સંકોચાઈ ગયા. જેમ લજામણીનો છોડ હોય એ રીતે. અને સાધુ પુરુષ સજ્જન હતા એ કમળ પ્રફુલ્લિત થયા. ને પાપરૂપી રાત્રિ ડરીને લીન થઈ ગઈ. પુણ્યરૂપી પ્રભાતનો પ્રકાશ વિખ્યાત થયો. એ રીતે બ્રહ્માનંદ સ્વામી કે સત્સંગ રૂપી સૂરજનો પ્રકાશ સદા ઉદય થયો. પછી એક વિદ્વાને એવું કીધું કે સત્સંગ છે એ તો ચંદ્રમા સમાન છે. તો બ્રહ્માનંદ સ્વામી કે સુખપુર પિયુષ મયુખ દયા સુબુદ્ધિ સમતા સુલતા વિલસી હે પ્રેમી ચકોર સોજોર રહે દ્રગ વૃંદ મુનિ નલિની વિકસી હે પ્રૌઢ પ્રતાપ પ્રકાશ હુતે તમસ ભયોરુ ઉજાસ દિશી હે બ્રહ્મ મુનિ કહ્યા જગ में સત્સંગ મનુ નિકલંક શશી હે. ભગવાનની દયારૂપી ચંદ્રની કિરણોથી પૂર્ણ સુખરૂપી અમૃત ઝર્યું. તેથી સારી બુદ્ધિ અને ક્ષમતારૂપી વેલ સુશોભિત થઈ અને પ્રેમી જનરૂપી ચકોર તો શ્રીકૃષ્ણરૂપી ચંદ્ર સામી દ્રષ્ટિ જોડીને રહ્યા અને મુનિઓના મંડળરૂપી કુમુદની પ્રફુલ્લિત થઈ. તે ભગવાનના મોટા પ્રતાપરૂપી પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધારું નાશ પામ્યું. સર્વ દિશામાં જ્ઞાનરૂપી અજવાળું થયું. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ જગતમાં જાણીએ કે સત્સંગ કલંક વગરનો ચંદ્ર છે. પછી સત્સંગરૂપી કમળ જે વિદ્વાને કહ્યું હતું એના વિશે બ્રહ્માનંદ સ્વામી કે ઉદ્ધવ અંતર પ્રેમ તડાગમે કૃષ્ણ અંકુર વિખ્યાત ભયો હે. કહેતા ઉદ્ધવજીના અવતાર એવા રામાનંદ સ્વામી એમના અંતઃકરણના પ્રેમરૂપી તળાવમાં અક્ષરધામ નિવાસી શ્રી હરિકૃષ્ણ ભગવાનના સ્વરૂપનો અંકુર ઉગીને પ્રખ્યાત થયો છે. અને ભગવાનના અવતારરૂપી કમળની અખંડ સુંદર દાંડી વધી અને એમાં મોક્ષરૂપી સુગંધ છાઈ રહ્યો. એથી બ્રહ્માનંદ સ્વામી કે આ જગતમાં સત્સંગરૂપી કમળ પ્રફુલ્લિત થઈ રહ્યું અને મુનિના મંડળરૂપી ભમરાઓએ એના સુગંધનો રસ પીધો પણ મંદ બુદ્ધિના ડેટકાઓને રસ લીધો નહીં. ભમરાઓએ રસ લીધો પણ ડેટકા જે મંદ બુદ્ધિના હતા એ રસ લઈ શક્યા નહીં. પછી કલ્પવૃક્ષ વિશે સ્વામી કહે કોમલ ભૂમિશો ઉદ્ધવ કે ઉર કૃષ્ણ કૃપા નદી બીજ દ્રઢો હે. રામાનંદ સ્વામીના અંતકરણ રૂપી કોમળ ભૂમિના અક્ષરધામના વાસી દયાના સાગર શ્રી હરિકૃષ્ણ ભગવાનના સ્વરૂપ રૂપી બીજ મજબૂત રોપાયું. શું કીધું? તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન વખતે તો આટલો બધો સમુદાય નહોતો, તો એ વખતે આટલા બધા વિરોધો કર્યા. સંતોને મારતા, હરિભક્તો હતા તો નાત બારે મૂકે, રાજાઓ દ્વારા એટલી બધી ઉપાધિ ગમે એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય નાબૂદ કરો, દુષ્ટ લોકો ગમે તેમ કરે, તોય સ્વામિનારાયણ સંપ્રદાયને ઊની આંચ નહોતી આવી. અત્યારે તો પાતાળમાં પાયા ગયા છે.
હવે ગમે એમ વિરોધ કરે, ગમે એવું ટીકા કરે કે નિંદા કરે કે ગમે એટલો વિરોધ કરે, કશું જ ન થાય. કારણ કે સ્વામિનારાયણ ભગવાને પાયા નાખેલા છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી જળ પીધું. તેથી ધર્મની રક્ષા કરનારું ઝાડ ફૂલ્યું ફાયલું અને ઝાડના મૂળિયા દ્રઢ થયા. તેથી પ્રેમ અને સારી નીતિરૂપી ડાયડો થઈ અને એને મુક્તિરૂપી ફળ થયું. એ ફળ વેદ અને શાસ્ત્રો રૂપી પાંદડામાં વીંટાયેલું છે. એ રીતે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ જગતમાં સત્સંગ રૂપી કલ્પવૃક્ષનું જોર વધ્યું છે. ઉપર મુજબના પાંચેય સવૈયા બોલતા સ્વામીની સભાજનો બહુ તારીફ કરવા લાગ્યા. શ્રીજી મહારાજે પ્રસન્નતા દાખવી કંઠમાં પહેરેલો પુષ્પનો હાર બ્રહ્માનંદ સ્વામીના કંઠમાં પહેરાવી ખૂબ રાજીપો જણાવ્યો. કયા ગામમાં? સિદ્ધપુરમાં. સદગુરુ મુક્તાનંદ સ્વામી તો ઉપરના ઉત્તમ કાવ્યના મર્મને જાણીને સદગુરુ રામાનંદ સ્વામીના મહિમાનું વર્ણન થતાં સભા સમક્ષ વિના સંકોચે બોલ્યા કે આ સત્સંગમાં જ્યારથી બ્રહ્મમુનિ આવ્યા છે ને ત્યાંથી સત્સંગરૂપી સમુદ્રના તરંગો વહેધા છે અને સત્સંગરૂપી સૂર્યના કિરણો ચારે દિશામાં પ્રસરી રહ્યા. સત્સંગરૂપી ચંદ્રની કળા દિન પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. સત્સંગરૂપી કમળની સુવાસ ભરતખંડમાં ફેલાઈ રહી. તેમજ સત્સંગરૂપી કલ્પવૃક્ષો આ બ્રહ્મમુનિ પોતે જ મૂર્તિમાન છે. તેની પાસે જે જિજ્ઞાસુ આવી જેવું ચિંતવે છે ને એવા ફળને તેઓ તુરત પામે. એમ એ પાંચે વસ્તુઓનું રૂપક સ્વામીમાં ઘટાડી સભાને આનંદિત કરી. મુક્તાનંદ સ્વામી આ રીતે બ્રહ્માનંદ સ્વામીની ઉપર ઘટાડ્યો. કાશી ક્ષેત્રના ભણેલાઓ હિન્દુસ્તાની પંડિત ચંદુલાલ ઉર્ફે નામ હતું ચંદ્રમણિ શર્મા કાવ્ય ભણેલા હતા. તેથી તેઓ આ સ્વામીની ઉપર કૃતિ સાંભળી બહુ જ પ્રસન્ન થયા. આ કૃતિ સાંભળીને એટલા બધા રાજી થઈ ગયા. કારણ કે વિદ્વાન જેને અભ્યાસ કરેલો હોય એને તો તરત ખ્યાલ આવી જાય કે આ કેટલામાં છે એમ. તો પણ સ્વામીશ્રીના કાવ્ય જ્ઞાનની વધુ ચકાસણી કરવા કસોટી કરતા કહ્યું, સ્વામીજી અમે સાંભળેલ છે કે આપ શતાવધાન અને સહસ્ત્રાવધાન કરી શકો છો. તે તો યાદ શક્તિ અને ધારણા શક્તિ કેળવી હોય તો જ થાય. પણ કાવ્યશાસ્ત્રમાં ખટવિધાની અષ્ટવિધાની કાવ્યના ભેદો છે. એટલે એક વસ્તુને 6 અથવા 8 પ્રકારના વિશેષણોથી કાવ્યમાં ગૂંથી લોકો સમજી શકે એવું ભાષાંતર કરી સમજાવવાની એક મહાન કળા પિંગલ શાસ્ત્રની છે. એ કળા આપ શ્રી જાણો છો? સ્વામી કે પંડિતજી એ કાવ્યશાસ્ત્રના અનેક ભેદોનો અને સંગીત વિદ્યાનો એમજ કળાઓનો અભ્યાસ પ્રભુ કૃપાથી સંપૂર્ણપણે કરેલ છે. તમે જે ખટવિધાન અષ્ટવિધાની કાવ્યના ભેદો કહ્યા તે ઘણા જ કઠિન ભેદ છે. એને કોઈક જ તમારા જેવા વિદ્વાન સમજી શકે. જો શ્રીજી મહારાજ આજ્ઞા આપશે ને તો હું એ વિધાન કાવ્યો રચીને સાંજની સભામાં બોલી બતાવીશ. મહારાજ કહેશે તો. તે સાંભળી શ્રીજી મહારાજે સાંજે સભામાં એક કાવ્ય ચર્ચા કરવાની આજ્ઞા આપી. સભાજનોને જય સચ્ચિદાનંદ કહીને સભા વિસર્જન કરી. સાંજની સભામાં વિધાની કાવ્યની ચર્ચા થવાનું જાણ થતાં શહેરમાં વસતા ઘણા એક વિદ્વાનોની વિદવદ મંડળીઓ આવવા લાગી. પંડિતજી વગેરે વિદ્વાન ભૂદેવો આવ્યા. શ્રીજી મહારાજ નમસ્કાર કરી સ્વામીજીએ રાધિકાજીના અંગને 6 પ્રકારની ઉપમાઓ આપી. 8 પ્રકારના વિશેષણોવાળા ખટવિધાની અને અષ્ટવિધાની એમ 2 કવિ તો ચારણી શૈલીમાં બોલી બતાવ્યા. સ્વામીશ્રીનો મધુર કંઠ, સ્પષ્ટ ઉચ્ચાર. શું કીધું? ઘણા બોલતા હોય પણ આમ જો એવું સમજી ન શકે.
એટલા માટે સત્સંગી જીવનમાં વક્તાના લક્ષણોમાં બતાવ્યું મધુરકંઠ હોવો જોઈએ અને સ્પષ્ટ ઉચ્ચાર હોવો જોઈએ કે બધા સમજી શકે. અમુક તોતડા હોય. એક ભાઈ દુકાને છરી લેવા માટે ગયો, છરી છે, બોલો કે આવડી મોટી નથી કે. બોલવાની શૈલી અને એના અર્થો કરી સમજાવવાની ઉત્તમ કળાથી સભાજનો દિગ્મૂઢ થઈ ગયા હો. પંડિત ઘડીભર વિચારી રહ્યા કે આવા વિદ્વાન અને પ્રભાવશાળી સંન્યાસીઓ કે સાધુઓમાં મેં ક્યાંય કાશી સુધીમાં તો જોયેલા નથી. સ્વામી શ્રીની અદ્ભુત કાવ્ય સામર્થ્ય, ભવ્ય યોગી સ્વરૂપની આકર્ષણ શક્તિથી આકર્ષાય પંડિત ચંદુલાલજી તો ઊભા થઈ સભા મધ્યે સ્વામીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. તેથી સ્વામીશ્રીએ ઊભા થઈ સભા મધ્યે પંડિતને તેમ કરતા અટકાવી કહેવા લાગ્યા, પંડિતજી, દંડવત પ્રણામ તો શ્રીજી મહારાજને કરો. હું તો તેઓ શ્રીના કોટિના ભાગના ઐશ્વર્ય પ્રતાપને લાયક નથી. આની અંદર ખટ વિધાની કાવ્ય મનહર છંદમાં બ્રહ્માનંદ સ્વામીએ લખેલો છે. એનો અર્થ એવો થાય છે કે કંઠ મુખ નાક નયન મ્રોહ ભાલ લેખીએ વસંત શરદ હિમ શિશી પર મધુપ દુજ અંબ અંબુજ બિંબ પંબ કંજ સંજ પેખીએ વ્રહી વાત વીડ વક્ર વાદ સ્વાદ રા આગ્ર જોર ભોર ઠોર દોર કોર ગોર રેખીએ ક્રીત ક્રાંત કુંજ કૃષ્ણ કોશ રુ સદોષ કિન. એનો અર્થ થાય છે પહેલું કે કોયલ, કમલ, પોપટ, હરણ, ભમરો અને ચંદ્રના જેવી શોભા ધરનારા રાધિકાજીનો મધુર કંઠ, મુખ, નાક, નેત્ર, ભ્રમર અને કપાળ ગણાય છે. કોયલ વસંત ઋતુની, કમળ શરદ ઋતુનું, પોપટ હેમંત ઋતુનો, હરણ શિશિર ઋતુનું, ભમરો વસંત ઋતુનો અને ચંદ્ર બીજા પખવાડીનો અર્ધો અને જેના શીંગા નીચા હોય એવો વળી તે. આ રીતે સ્વામીજીએ 6 અને અષ્ટવિધાનના કાવ્યો કરેલા છે. આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ કહેવાય છે કે પછી ત્રીજા દિવસે, આજે સવારે ત્રીજા દિવસે સિદ્ધપુરની છેલ્લી સભા હતી. ત્યાંથી શ્રીજી મહારાજ અમદાવાદ પધારવાના હતા. તેથી ગામ લોકો છેલ્લો લાવો લેવા તીડની જેમ ટોળામાં આવતા હતા. પંડિત ચંદુલાલ શર્મા આજે વહેલો આવીને સભામાં વિદ્વત મંડળમાં બેઠો. શ્રીજી પધારતા સૌએ ઊભા થઈ નમસ્કાર કર્યા. સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી શ્રીજીનું પૂજન અર્ચન કર્યું. આરતી ઉતારી. પંડિત ચંદુલાલ સ્વામીજીની ભવ્ય મનમોહક દેહાકૃતિ, વાક્ય ચાતુર્યતા, કાવ્યકળા, કૌશલ્યતા અને અદ્ભુત આકર્ષક મનોહર મુખારવિંદ વગેરે જોઈને છક થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી મૂળીએ ગયા છો તમે? ત્યાં સભા મંડપમાં બ્રહ્માનંદ સ્વામીની અને દેવાનંદ સ્વામીની પ્રતિમા પધરાવવામાં હાથ પેન્ટિંગની કરેલી છે. બહુ મોટી છે. તમે જુઓ તો આમ ખુશ થઈ જાઓ એવી. એ સમયે ગંભીર મેઘ ગર્જનાએ સ્વામીએ સભામાં પડકારો કરીને કહ્યું કે મુમુક્ષો બીજ કે જમંગ કે મોતી પ્રોઈ લેશો પ્રોઈ લે. સમય ચૂક્યા પછી માણસને પસ્તાવો થાય છે. શ્રીજી સનાતન ધર્મની ભાંગેલી પાળોને સમારવા કહેતા જીવનોદ્ધાર કરવા આવ્યા છે. માટે મુમુક્ષુઓ પ્રગટ સ્વામિનારાયણ ભગવાનને શરણે આવી વર્તમાન ધરાવી જીવનું કલ્યાણ કરો. એ સાંભળતા સરસ્વતીના કિનારે, ત્યાં સરસ્વતી નદી છે, ગંગા કિનારેથી આવેલા પંડિત રાજનો ગર્વ ગળી ગયો. કહેવત છે કે શંખ અને વળી દૂધ ભરેલો, શંખ પાછો દૂધનો ભરેલો,
એમ દેવ જાતિમાં જન્મેલા સાક્ષાત બ્રહ્મની મૂર્તિ બૃહસ્પતિ જેવી કાંતિવાળા બ્રહ્મમુનિના સરસ્વતી પ્રવાહમાં ચંદુલાલજી રંગાઈ ગયા. લો, ચંદુલાલ રંગાઈ ગયા અને ઊભા થઈને બોલ્યા, સ્વામી, આજથી હું આપનો શિષ્ય છું, મને સત્સંગના નિયમો આપો. તો સ્વામીએ શ્રીજી મહારાજ પાસે તેડી જઈ શ્રીજી મહારાજના હાથે વર્તમાન ધરાવી, તુલસીની કંઠી પહેરાવી. લો, મહારાજે ભગત બનાવ્યો. તેમજ ગંગા પારના રહેનારા મહાન વિદ્વાન પંડિત જાણી શેલા, પાઘ અને સાલ જોટા સાથે થાળ ભરી રૂપિયા આપી પંડિતનો સત્કાર કર્યો. રૂપિયા આપ્યા. એ પંડિતજી સાથે પોતાના મંડળના બીજા 4 વિપ્રો પણ હતા. એને પણ પંડિતે શ્રીજી મહારાજ પાસે બોલાવી વર્તમાન ધરાવી શ્રીજી પ્રસાદીની તુલસીની બેવડી માળા ધારણ કરાવી. 5 જણા થયા. લો, વિદ્વાનો 5 હતા, એ 5 જણા થઈ ગયા સત્સંગ. એના નામ એક તો ખુશાલદાસ હતા, બીજા ઠાકોરદાસ હતા, ચૂડામણી હતા અને રામદીનમણી હતા. ચંદુલાલજી ગંગા પાર આવેલા હિન્દુસ્તાની દેશમાંના લથીપનગરના વતની હતા. લથીપનગર હિન્દુસ્તાનમાં આવ્યું, ત્યાંના હતા. એ કાશીમાં ઘણા વર્ષો રહી પંડિત થયા. તે ચંદ્રમણી શર્માના નામે એ દેશમાં પ્રસિદ્ધ થયા હતા. તે સત્સંગી હતા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ હરિભક્તોના નામના પ્રકરણમાં એમના નામો શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથમાં દાખલ કર્યા. દ્વિજ ભક્ત કહીએ ચંદીલાલ, ભજી નારાયણ થયો નિહાલ. હરિજન ખુશાલ દાસ, રામદીનને થયો સમાસ. ઠાકુરદાસ ને ચૂડામણ, રહે લથીપનગર બ્રાહ્મણ. ભક્ત ચિંતામણી પ્રકરણ 127, કડી 45 અને 46. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ જે ગામોમાં ભક્ત રહેતા હતા એના નામો લખ્યા છે. તો સ્વામી હિન્દુસ્તાની જે લથીપનગરની અંદર જે બ્રાહ્મણ સત્સંગી થયા હતા એના નામ લખ્યા છે. લો, આ રીતે સિદ્ધપુર પાટણમાં ઘણા સત્સંગી કરીને શ્રીજી સવારી શ્રીનગર કહેતા અમદાવાદ તરફ સીધાવી હતી. આ સિદ્ધપુરનો સમયો મહારાજે વિક્રમ સંવંત 1862 થયો. 61 મહારાજ ગઢપુર આવ્યા અને 62 વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી અને પછી મહારાજ સિદ્ધપુર પધાર્યા અને અહીંયા મહારાજે સમયો કર્યો. અને સ્વામીએ દીક્ષા લીધા પછી શ્રીજી સાથેનો આ પ્રથમ પ્રવાસ હતો. આ રીતે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને સાધુ બનાવી અને પ્રથમવાર ગામડાઓમાં ગયા હોય તો સિદ્ધપુરમાં. ના, એ તો પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ વખતે બનાવેલું. એક રણછોડ ભગત હતા, એમને બનાવેલું. પ્રતિષ્ઠા અયોધ્યા પ્રસાદજી મહારાજે કરેલી છે. સિદ્ધપુરના કાવ્યશાસ્ત્રની ચર્ચાની વાતો ઠેઠ અમદાવાદ પહોંચે છે. તેથી જ્યારે શ્રીજી મહારાજ મુકામ કરતાં કરતાં અમદાવાદ પધાર્યા ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની પ્રખ્યાતિ સાંભળી શહેરમાંથી ટોળા માનવ મેરામણ ઉભરાણો. શ્રીજી મહારાજ છાવણીમાં વિશાળ ચંદડી વચ્ચે ઉત્તમ કારીગરીવાળા સુશોભિત સિંહાસન ઉપર બિરાજે છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સભા વચ્ચે ખુરશી ઉપર ભગવદ્ વાર્તા કરી ભક્તજનોને પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા એની પીછાણ કરાવે છે. લો, બ્રહ્માનંદ સ્વામી પહેલાં વહેલા આવે છે અમદાવાદ અને એ વખતે મંદિર થયું નહોતું એટલે બહાર ઉતારો રાખેલો છે. એવામાં વૈષ્ણવ આચાર્યના એક પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી સભામાંથી બોલે છે કે સ્વામીજી, આપ શ્રી વાતોમાં ભાષા કાવ્યને વખતો વખત સંભળાવો છો. એ તો બીજા નંબરનું કાવ્ય છે. પ્રથમ નંબરે તો સંસ્કૃત કાવ્ય આવે અને એ તો સર્વ ભાષાનું મૂળ છે. સ્વામી જવાબ આપે, શાસ્ત્રીજી મહારાજ, આપ ખરું કહો છો. સંસ્કૃત ભાષા તો દેવ ભાષા છે, સર્વનું મૂળ છે. પરંતુ ભાષા શાસ્ત્રીઓ કહે છે કે ભાષા સો શાખા જ હૈ,
संस्कृत है मूड, मूड रहत है धूड़ में, शाखा में फળ ફૂલ. શાખામાં જ ફળ ફૂલ વગેરે આવતા લાખો મનુષ્યોનો લાભ લે છે. સંસ્કૃત મૂળ છે, પણ સંસ્કૃત કેટલા માણસો સમજે કયો હાલો. એટલે મૂળ જે ભાષા હોય એ ફળ ફૂલ છે, એટલે સમાજને વધારે લાભ મળે એમ. પણ આપ જેવા વિદ્વાન પુરુષની ભાષા કાવ્ય જરૂર નીરસ લાગે, પણ લોકભોગ્ય તો તે ભાષા કાવ્ય જ હોય છે, જેથી એનો લાખોનો જન સમાજ સ્વાદ લઈ શકે છે. વિદવદ ભોગ્ય કાવ્યો તો માત્ર વિદ્વાનો જ સમજી શકે. લો એના ગુજરાતી કરવામાં ન આવ્યા. રામાયણ છે કે મહાભારત છે કે ભાગવત છે, એ તો મૂળ તો સંસ્કૃતમાં જ છે. પણ સંસ્કૃતમાં જ રહ્યા હોય તો કોણ લાભ લઈ શકે કયો? એનું અલગ અલગ ભાષામાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું તો બધાય સમાજને એનો વધારે લાભ મળ્યો. ભાષા કાવ્યમાં પણ કઠિન કાવ્યો, ગૃઢાર્થો અને યમકવાળા અલંકારિક ઘણા કાવ્યો હોય છે ગુજરાતીમાં પણ. હવે હું ભાષા કાવ્યના શબ્દ અલંકારનો એક જ સવયો બોલું છું બ્રહ્માનંદ સ્વામીએ. એનો અર્થ આપ શાસ્ત્રી છો તે સમજી શકશો, પણ બીજાથી તો નહીં સમજાય. એમ કહીને પછી શબ્દ અલંકારનો એક સવયો કાગળ ઉપર લખી બોલી બતાવે છે. એ સમયામાં યમક ઉપર યમક, યમક અલંકાર, અને માત્ર ર અક્ષર ઉપર જ શબ્દ પ્રયોગ થતો જોઈ શાસ્ત્રીજી વિસ્મય પામ્યા. સ્વામીજીએ સવૈયાનો કાગળ શાસ્ત્રીજીને આપીને કહ્યું કે શાસ્ત્રીજી, એ સવૈયાનો શું વિષય ઉપરનો છે એ આ જિજ્ઞાસુ સભાજનોને જરા વિગત પાડીને સમજાવવો જોઈએ. શાસ્ત્રીજીએ 2-3 વખત એ કાવ્ય વાંચ્યું, વિચાર્યું, ઘડીક સભા સામું જુએ, ઘડીકમાં સ્વામી સામું જુએ, પાછું ખરડા સામું જુએ, પણ એ સવૈયાનો ભાવાર્થ કહી શક્યા નહીં. એ કુતૂહલથી શ્રીજી મહારાજે મંદ મંદ હસતા થકા સ્વામીશ્રીને એનો અર્થ કરી બતાવવાની આજ્ઞા કરીને, એટલે સ્વામીએ એનો અર્થ કર્યો. યા મગરી મગરી તગરી નગરી નગરી સગરી બગરી હે, વાટ પરી ડગરી ડગરી ખગરી ખગ કગરી અગરી હે, શીશ ભરી ગગરી ગગરી પગરી ઘુગરી ઉગરી ભુગરી હે, બ્રહ્મ મુનિ દ્રગરી ફગરી લગરી લગરી રગરી રગરી હે. ર કેટલા એવા કયો છે? આમાં શું ખબર પડે? યા મગરી મગરી તગરી નગરી નગરી સગરી બગરી હે. હકીકતમાં એમ કહે છે કે એક સમયે, બોલો આ છંદની અંદર કેટલું બધું સમાયેલું સમજતા આવડે તો. એક સમયે ગોપીઓએ માતાજી જશોદાની આગળ જઈને ફરિયાદ કરી, તમારા કાનજી વૃંદાવનમાં અમને હેરાન કરે છે, માટે તમે એને ઠપકો આપો. ત્યારે કૃષ્ણચંદ્રે ગોપીઓનો વાંક કાઢીને જે ખુલાસો કર્યો એ સવૈયાના કાવ્યમાં સંપૂર્ણ છે. એ વખતે કાનો કહે છે, શું કહે છે? એ માર્ગે માર્ગે મગરી મગરી, મગરી એટલે માર્ગ, રસ્તો, મેં તેઓને તગડી તોય નગરીમાં પેઠી નહીં, તે સઘળી બગડી ખોટી છે. તગડી એટલે તગડી તોય, નગરી નગરી નગરમાં પેઠી નહીં, તે સઘળી સગરી, સગરી એટલે સઘળી બધી, બગડી એટલે બગડી ખોટી છે. તે ત્યાંથી રસ્તે પડીને ડગલું ડગલું ભરતી હતી. ડગરી ડગરી એટલે ડગલું ડગલું ફરતી હતી. પણ તે પંખીણી માની પંખીણી કહેતા ખગરી ખગરી, ખગ એટલે પંખી થાય જેવી, અને કગરી એટલે કાગડીઓમાં આગલી, અગરી એટલે આગલી એટલે આગળ વધે એવી, માથે ગાગર ભરેલી હતી. શીશ ભરી ગગરી, અને ધીમે ધીમે પગલીઓ પગલી ભરતી હતી. એના પગના ઝાંઝરની ઘૂઘરી, ઘૂઘરી ઉછળીને, ઉગરી એટલે ઉછળીને તૂટી જવાથી ભૂંય ઉપર પડી ગઈ.
તે અમો વીણીએ છીએ. બ્રહ્માનંદ સ્વામી કે ભગવાને કહ્યું કે દ્રગરી એટલે નેત્રની, દગાખોર મને ફગી જતા, ફગરી એટલે ફગી જતા, લગાર લગાર, લગરી લગરી મેં રગડી, રગરી રગરી છે હેરાન કરી છે. આ રીતે કાનાએ જે ગોપીઓની જે ફરિયાદ આવી અને એના જવાબમાં જે વાત કરી એનો આ બ્રહ્માનંદ સ્વામીએ છવૈયો કરેલો છે. ઉપર પ્રમાણે સવૈયાનો અર્થ સભા જાણતા શ્રોતાજનો સ્વામીશ્રીની વિદ્વતા ઉપર આકર્ષાયો. વૈષ્ણવાચાર્યના શાસ્ત્રીજી પણ મનમાં વિચારી રહ્યા. એટલામાં શ્રીજી મહારાજે સ્વામીને અમૃત ધ્વનિ છંદ બોલવાની આજ્ઞા કરી. સ્વામીજીએ હજુ 2-3 દિવસ પહેલાં જ શ્રીજી મહારાજનો છંદ સિદ્ધપુરમાં રચેલો હતો. પ્રભુ આજ્ઞા શિરે ચડાવી બ્રહ્માનંદ સ્વામી શાસ્ત્રીજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, શાસ્ત્રીજી, પિંગલ શાસ્ત્રમાં અનેક છંદો છે, પણ આ અમૃત ધ્વનિ છંદ તે છંદોનો સમ્રાટ છે. બધા છંદોમાંનો રાજ અમૃત ધ્વનિ છંદ. એ છંદ બનાવવામાં, બોલવામાં, અર્થ કરવામાં બહુ કઠિન. યથા નામા તથા ગુણા, એ કહેવત મુજબ એ છંદમાં અમૃતની ધ્વનિઓ છે એમ કહીને પ્રગટ ભગવાનના મહિમાનો એ અમૃત ધ્વનિ છંદ મેઘ ગર્જના હોય ચારણી શૈલીથી સ્વામીએ શ્રીજીને વંદન કરીને બોલવો શરૂ કર્યું. કમલ મુખર કર કમલ, કમલ નાભી અતર્ક કર જગબંધુ જન શાંતિ કર, કુલ શુભ ધર્મ તિલક. ભાવાર્થ, ભગવાનનું કમળના જેવું મુખ, કમળના જેવા હાથ, અતર્કી એટલે વિચારમાં આવી શકે નહીં એવી કમળના જેવી નાભી છે, નાભી. જગતને બોધ કરનારા, અનેક હરિભક્તોને શાંતિ કરનારા, ધર્મકુળના તિલક રૂપ છે. ધર્મકુળના તિલક એ જ કાચબાનું રૂપ ધરનારા અને શુભ કામ કરનારા, ક્રોધ કરીને કેડ બાંધીને કંસને માર્યો અને જે ભગવાનના અપાર વાક્ય છે, વામ માર્ગનો નાશ કરનારા, કપટને હરનારા, કીર્તિવાળા અને એના કૃત્ય અતર્ક્ય છે એટલે તર્કમાં આવી શકે નહીં એવા કળિયુગને ઢાંકી નાખનારા એ ભગવાનને કોઈકે જ ઓળખા. અને સૂર્ય આદિકને ઉત્પન્ન કરનારા જ બ્રહ્માનંદ સ્વામી સાચું કહે છે કે ભગવાનનું મુખ, હાથ અને નાભી કમળ જેવા છે. આવા 8 છંદોમાંથી અત્રે પહેલો અને 8મો આપેલો છે. આવા સ્વામીએ 8 છંદો અમૃતધ્વનિના બનાવેલા છે. પણ અહીંયા 2 અમૃતધ્વનિના છંદો લખેલા છે. આ રીતે ત્યાં અમદાવાદની સભામાં ઘણાય મુમુક્ષુઓએ વર્તમાન ધરાવીને સત્સંગી થયા છે. શાસ્ત્રીજી પણ સત્સંગનો ગુણ ગ્રહણ કરી વિનયથી શ્રીજી મહારાજ અને સ્વામીશ્રીના સ્તુતિ વાક્ય ઉચ્ચાર્યા. અમદાવાદમાં શ્રીજી છાવણીની બાજુમાં જૈન મતના જતીનો ઉપાશ્રય હતો, કહેતા જૈન દેરાસર હતું. ત્યાં રાત્રિ દિવસ ચોપાટબાજી ખેલાતી હતી. સ્વામીશ્રીના ઉતારાની રાવટી તે ઉપાશ્રયની નજીક હોવાથી એ સઘળો કોલાહલ, કહેતા પાસાઓના ખખડાટ, સોખટાની ચાલબાજી થતા લોકોની તકરારો વગેરે બ્રહ્માનંદ સ્વામીના સાંભળવામાં આવતા, તપાસ કરાવતા એ સ્થાનની સઘળી હકીકત પોતાના જાણવામાં આવી. એક વખત સાંજની સભામાં શ્રીજી મહારાજના દર્શન કરવા અને સ્વામીશ્રીનો ઉપદેશ સાંભળવા શ્રીનગરના રહીશોનો માનવ મેરામણ ભરાયો હતો. એ વખતે ઉપાશ્રયના શ્રી પૂજ પણ નજીક હોવાથી સભામાં આવ્યા. સ્વામીશ્રી એને દૂરથી જોતા બોલાવી પોતાની સન્મુખ બેસાડી કુશળતા પૂછી સત્કાર કર્યો અને કહ્યું કે હું કચ્છ ભુજમાં હતો ત્યારે ઘણા વિદ્વાન શ્રી પૂજો મારે સાથે સંબંધ હતો એમ કહી તેઓના નામો બોલવા લાગ્યા. એમાં શ્રી રામ જીરક એવું નામ આવતા
તે અમદાવાદવાળા કહે એ તો મારા ગુરુશ્રી છે. એમ પરસ્પર વાતો કરતા પોતાના વિદ્વાન ગુરુ સાથે સ્વામીશ્રીને ખાટો સંબંધ છે એવું જાણી એ સ્વામીશ્રીને પણ ગુરુ સમાન પૂજ ભાવથી માનવા લાગ્યા. પછી સ્વામીશ્રીએ સભામાં વાતો કેવી શરૂ કરી કે આ જીવને પોતાના સ્વરૂપની પીછા નથી, તેમ એનો મહિમા પણ નથી. કારણ કે દેવોને દુર્લભ એવો મનુષ્ય દેહ મળેલ છતાં પ્રભુ ભજન વિના બીજી અનેક જાતની સંસારની બાજી ખેલી અમૂલ્ય અવસરને ગુમાવે છે. ગાયના આવુમાં ઈતરડી આંચળ નજીક ચોંટી હોય છતાં એને દૂધનો સ્વાદ મળતો નથી. અરે દૂધ શું વસ્તુ છે એનો પણ એને ખ્યાલ આવતો નથી. એવી જ રીતે લોકો પોતાના જીવના કલ્યાણનો ઉદ્યમ નહીં કરતા ન ખેલવાના ખેલ ખેલેલા અમૂલ્ય દેહ વૃથા ગુમાવે. જતી મહારાજશ્રી આ સંસારની પણ એક બાજી છે. એ બાજીના ખેલાડીઓ જ વાતને સમજી શકે, રમી શકે. કેમ કે ઉત્તમ ખેલાડી વિના સંસારની એ જ્ઞાનબાજી જીતી શકાતી નથી. એમ કહી નીચે લખ્યું કાવ્ય બોલી સ્વામી એનો અર્થ સમજાવવા લાગ્યા. બંદે બાજી બેસ હે ખૂબ જુક્તિ કરી ખેલ, સાર અકેલી મરત હે તાતે તું રખ બેલ. તાતે તું રખ બેલ દાવ દે સમજ વિચારી, તીન ચારકુ ત્યાગા પંચ ખટ જીત ખેલારી. દાખત બ્રહ્માનંદ સપ્ત 8 9 10 ખંદે, સબ તજી નિજ ઘર આય બેસ હે બાજી બંદે. ભાવાર્થ, હે બંદા, જ્ઞાનરૂપી બાજી સરસ છે, માટે તો ખૂબ યુક્ત કરીને ખેલજે. એમાં સાર એટલે સોખટી એકલી હોય તે મરે છે, પણ જુગ જોટો બે સાથે હોય મરતી નથી. તે માટે તું સદગુરુને બેલ કહેતા સહાયક રાખી સમજી વિચારીને દાવ દેજે. કામ ક્રોધ લોભ એ 3ને 4 અંતઃકરણની માયિક વૃત્તિઓને તજીને 5 વિષય અને 6 ઉર્મી ભૂખ તરસ મોહ શોક જરા મૃત્યુરૂપી ખેલાડીઓને તું જીત. બ્રહ્માનંદ સ્વામી કે જેમ ચોપાટની બાજીમાં 96 ખંડ કહેતા ઘર છે, તેમ જ્ઞાન બાજીમાં સોના આદિક 7 ધાતુની વાસના તથા 8 પ્રકારની સિદ્ધિની 9 પ્રકારની નિધિની વાસના 10 ઇન્દ્રિયો રૂપી ખંડ છે. એ બધાયને ઉલ્લંઘીને પોતાના ઘેર આવ્યા, અર્થાત આત્મજ્ઞાન પામી ભગવાનના ધામને પામ. હે બંદા, એવી જ્ઞાનની બાજી બેસશે. ઉપરના સ્વામીશ્રીના ઉપદેશી જતીએ ઉપાશ્રયમાં ગયા પછી ચોપાટની બાજી ફેંકી દીધી હતી. દરરોજ શ્રીજી મહારાજ બિરાજતા ત્યાં સુધી સ્વામીશ્રીનો સમાગમ કરવા કથા વાર્તા સાંભળવા આવતા હતા. શ્રીજી મહારાજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને મંડળે સહિત લુણાવાડા પ્રદેશમાં ફરવાની આજ્ઞા કરી. લુણાવાડા પોતે ગરડે પધાર્યા. સ્વામી શ્રી અમદાવાદથી સાબર મહી નદી ઉલ્લંઘી વાડા સિનોર ગોધરા થઈ ફરતા ફરતા લુણાવાડા ગયા. લુણાવાડાના ડુંગરાળ પ્રદેશમાં છેક પછાત જાતિના માનવીઓમાં પોતાનો પ્રભાવ જણાયો. એ બાજુ પછાત લોકો વધારે. ભીલ લોકોને ડુંગરાઓ ન હળગાવવાના નિયમો આપ્યા. ડુંગરા હળગાવે અંદર કેટલાય પશુઓ મરી જાય. લુણાવાડા તળપદમાં નાગરગ્રસ્તો મહાન ધર્મશીલ તેમજ ઉત્તમ નીતિ રીતિવાળા હોવાથી એમને મળી ખૂબ સંગીત સાહિત્ય સાથે જ્ઞાન ઉપદેશ અને સત્સંગમાં વૃદ્ધિ કરી. ત્યાંના પ્રાચીન લુણેશ્વર મહાદેવ દેવાલયમાં સભાઓ ભરી
જનતાને ધર્મ ઉપદેશ કરી સ્વામિનારાયણ ધર્મની પ્રસિદ્ધ કરી ત્યાં લાંબો સમય રહ્યા બાદ ચાલવાની તૈયારી કરવા લાગ્યા. લુણેશ્વર મહાદેવ છે ત્યાં સ્વામીએ સભા કરેલી. ત્યારે ત્યાંના ભાવિક સત્સંગીઓ આગ્રહ કરીને રોક્યા. એક દિવસે એકાદશીના દિવસે ગામથી દક્ષિણ દિશાએ અડધોક માઇલ દૂર પાનમ નામની નદીમાં સંતો સહિત નાવા ગયા. પાનમ નામની નદી છે. તે જળમાં જળક્રીડા કરતાં શ્રીજીનું ઘેલા નદીનું સ્મરણ થયું. સ્મરણ થતાં પોતાનાથી એ શ્રીજી વિયોગ સહન થયો નહીં. ગામમાં આવી રાતે જાગરણ કર્યું. ઘણા માસથી શ્રીજી દર્શન નહીં થતા, તેમજ ગરડાથી ઘણો દૂર પ્રદેશમાં ઠેઠ ઉત્તર ગુજરાતના છેડે હોવાથી સ્વામી વીર વેદનામાં અકળાયા. નદીમાં નાતા ઘેલા નદી યાદ આવી, સ્વામિનારાયણ ભગવાન યાદ આવ્યા. તો કે ઓહો, કેટલા સમયથી મહારાજના દર્શન નથી. લો, વિરહ થવા માંડ્યો. એ એકાદશીની રાત્રિમાં પોતે શ્રીજી વિરહનું ચારણી સાહિત્યનું જાણે હું રાધિકાજી છું એવો ભાવ લાવી રાધા કૃષ્ણના વિયોગનું વર્ણન પિંગલ શાસ્ત્રના નિયમ મુજબ સિંહાવલોકી સવૈયામાં એક કાવ્ય રચ્યું. સિંહાવલોકન એટલે સિંહ જે ચાલતા ચાલતા વારંવાર પાછળ જુએ છે. તમે જોજો, સિંહ જંગલમાં ચાલે છે ને તો વારંવાર જોઈશે પાછળ. તેમ કાવ્યની કડી પૂરી થતાં છેલ્લે શબ્દો જે આવે એને બીજી ટૂંકમાં પ્રથમ લાવે. પરંતુ કાવ્ય રચનામાં વધુ ખૂબી તો એ છે જે શબ્દ એનો એ આગળ મૂકવામાં આવે એનો અર્થ ફરી જવો જોઈએ. એવા સિંહાવલોકન સવૈયા લુણાવાડામાં સ્વામીએ 13 રચેલા છે. પરંતુ સ્થળ સંકોચને લીધે 6 સવૈયા આપ્યા છે અહીંયા. પિયસે એહી જાય કહો મુખ છે, સહી જાતન પીરે વહી હિયસે, હિયસે બિન ભેટન મેટ વ્યાથા, સબ જાનસે કાહ કથા જીયસે, જીયસે અબ જાન કી ઘાત બની, કાહ બાત ધની મુખ से कियसे, कियसे नहीं बेर बने બ્રહ્માનંદ, ટેર સુનાય કહો પિયસે. આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ ભગવાનનો વિરહ થતાં સિંહાવલોકન કહેતા 6, આમ તો 8 કરેલા છે, પરંતુ અહીંયા 6 મોજૂદ છે. લુણાવાડાથી સ્વામી નીકળી મહીસાગર ઉલ્લંઘી ભાલમાં આવ્યા. ભાલમાં ત્યાં ભીમનાથ મહાદેવના દર્શન કરીને રાત્રિ રહ્યા. ભીમનાથ મહાદેવ ત્યાંના મહંતે બહુ જ બરદાસ્ત કરી સ્વામીને માન સમર્થ યોગીરાજ જાણી પોતાના દિલમાં એક પ્રશ્ન ઘણા દિવસથી મૂંઝવતો હતો એનો સ્વામીને ખુલાસો પૂછ્યો. મહંત કે સ્વામી, કોઈ પ્રભુની ભક્તિ નિરંતર કરતો હોય પણ એનું અવસાન અચાનક થાય, વીજળી પડે, વહાણ ડૂબે, ધરતીકંપમાં કે કોઈ ઊંઘમાં મારી નાખે, એવું અપમૃત્યુ થાય, ત્યારે એ વખતે એને પ્રભુના નામનું સ્મરણ તો થઈ શકે નહીં. અચાનક મરી જાય મોત, તો ભાઈ એ વખતે ક્યાં ભગવાન યાદ આવે. અને લોકોક્તિ છે કે અંતકાળે મતીશો ગતિ, તો એ ભક્તની શું ગતિ થાય એ પ્રશ્ન મને ઘણો મૂંઝવે છે. આપ શ્રી મને સમજાવી સંતોષ પમાડો. સ્વામી કે મહંત સાહેબ, આપ વયોવૃદ્ધ મહાદેવજીના અનન્ય ભગત છો, તેથી જ આ પ્રશ્ન પૂછવા ઈચ્છા થઈ આવી. સાંભળો, હું એનો એક જ કાવ્યમાં ખુલાસો કરું એમ નીચેનું કાવ્ય સ્વામીએ ત્યાં રચીને સંભળાયું. શ્રી ઘનશ્યામ કે અઘરી સરોજ મેં દેહ છતે જીન નેહ કર્યો હે, લોકન કી તજી લાજ નિરંતર અંતર મેં દ્રઢ પક્ષ ધર્યો હે, અંત કી બેર જો નામ લિયો નહીં તો પુનિસો નિશય ઉગ્રો હે, બ્રહ્મ મુનિ ધન ચિઠ્ઠી ઘર, બ્રહ્મ મુનિ ધન ચિઠ્ઠી ગઈ ઘર પીછે લૂંટાए कहाँ बिगड़ो है.
ભાવાર્થ: શ્રી ઘનશ્યામ મહારાજના ચરણ કમળમાં જેને દેહ છતાં જ સ્નેહ કર્યો છે, જેને ભગવાનમાં પ્રેમ કર્યો છે, એટલું જ નહીં પણ લોકલાજનો ત્યાગ કરી ભગવાન ભજવાનો અચળ પક્ષ એના અંતરમાં દ્રઢ થયો છે. એ ભક્તને કદી અંતકાળના વખતે ભગવાનનું નામ લઈ શકાય નહીં, તો પણ તે ભક્ત જન્મ મરણથી તો ઉગરી ગયો એમ સમજવું. બ્રહ્માનંદ સ્વામી કે જેમ કોઈ પરદેશમાંથી કમાઈને પોતાના ઘરે હજારો રૂપિયાની હુંડી કહેતા મની ઓર્ડર પહોંચાડે છે, અને પાછળથી રસ્તે ચાલતા કોઈ ચોર ડાકોથી લૂંટાયો તો તેનું શું બગડ્યું છે? કંઈ નહીં, એના રૂપિયા તો પહેલેથી જ ઘરે જમા થઈ ગયા એમ સમજવું. લો, આવો જ એને ભગવાનમાં સ્નેહ કર્યો છે, ભક્તિ કરી છે, ધર્મનું પાલન કર્યું છે, તો એવો ભગવાનનો ભગત હોય, અંત વખતે કદાચ આ રીતે મૃત્યુ થઈ જાય તો એ કંઈ ભગવાનના ધામમાં જાય છે. અને એ જ વાત વચનામૃતમાં પણ મહારાજે કીધું છે. તો બીજો સંકલ્પ થાય તો એ મહારાજે કીધું ને કે અંતે ગતિ સમતિ. પણ જેને ભગવાનની ભક્તિ કરી હોય તો બસ વચનામૃતમાં મહારાજ કહે છે કે અંતે ભગવાન એને પાછો ઉગારી લે છે. એમ ઉગારી લે છે. થોડું ઘણું કચાશ હોય તો મહારાજ જોતા નથી, એવું કંઈ સંભવ બને, કારણ કે અંત વખતે ઘણીવાર એવું થાય. પણ મહારાજ કહે છે કે એની અધોગતિ તો ન થાય. એમ બહુ એવો કદાચ વાસનિક હોય ને અંત વખતે એવું બધા બીજા સંકલ્પો થઈ આવે હાવ ખરાબ, તો પછી એકાદ વાર જન્મ ધારણ કરાવે. મહંત આવા ખુલાસાથી બહુ જ રાજી થઈ ગયો. તે પછી સ્વામીએ પોતાની સ્વઈચ્છાથી નીચેના 2 કાવ્યો પણ મહંતને અને ત્યાંની સભાને સંભળાવ્યા. દેવ તરુવર કી છૈયા ફલી હે ફલી હે ફલી હે ફલે રે, જ્યુ દધી જલ મેં નદિયા ભલી હે ભલી હે ભલી હે ભલે રે, જ્યુ હરિ સેવત પાપ સબે જલી હે જલી હે જલી હે જલી હે, બ્રહ્મ મુનિ અન પાન સદા મિલી હે મિલી હે મિલી હે મિલી હે મિલી હે. ભાવાર્થ: કલ્પવૃક્ષની છાયા ફળશે ફળશે ફળશે, તેમ સમુદ્રના પાણીમાં નદીઓ ભળશે ભળશે ને ભળશે. ભગવાનની સેવા ભક્તિ કરતાં પાપ બળશે બળશે ને બળશે. ત્યાં બ્રહ્માનંદ સ્વામી કહે કે અન્ન અને પાણી સદાય મળશે મળશે ને મળશે. ભગવાનમાં વિશ્વાસ હશે તો સ્વામી કહે છે કે અન્ન પાણી તો મળશે, માટે પ્રભુમાં વિશ્વાસ રાખો. પછી સ્વામી સૌ સભાજનોને કહે કે ઉપર કયા પ્રમાણે પ્રભુમાં વિશ્વાસ હશે, પ્રભુ ભક્તિ કરતો હશે, તો પણ એ જીવ જો સાચા સંતોનો અપરાધ કરશે, એટલે સાધુ પુરુષોને કોઈ પણ પ્રકારે પીટશે તો નરકમાં જશે, એમ શ્રી કૃષ્ણ ભગવાન નારદને કહે છે. શ્રી ઘનશ્યામ કહે સુન નારદ, અંતર શુદ્ધ મેરો મત હૈ. ભગવાન નારદજીને કે મારો આ મત છે. શું? મોહ સંગ પ્યાર ઉદાર સદામન, નામ ઉચ્ચારણ અહોનિશ લેહ, સંત સચે જગમાઈ ફિરે, તિનકો દુઃખ આય નિરંતર દેહ, બ્રહ્મ મુનિ ભગવંત કયો સોય, મોય ભજે પુનિ નરકમે જય હે. કહેતા નારદ મુનિ, શુદ્ધ અંતકરણથી મારો મત એ છે, કોઈ માણસ મારી સાથે પ્રીતિ રાખે, મન ઉદાર રાખે, દિવસ રાત્રિ મારા નામનું ઉચ્ચારણ કરે, પણ જો એ જગતમાં મારા સાચા સંત ફરતા હોય, એને જઈને નિરંતર એ દુઃખ દીએ, તો બ્રહ્માનંદ સ્વામી કે ભગવાને કહ્યું કે મને ભજતો હશે તોય પણ નરકમાં જઈશે. લો, અખંડ સ્મરણ કરતો હોય તોય. તો મારા સાચા સંતોને જો દુઃખ દેશે તો નરકમાં જશે. પાલ પ્રદેશ વિંધી ઝાલાવાડ ઉલ્લંઘી પાંચાળ ભૂમિ તરફ સ્વામી વર્ષા ઋતુમાં પલળતા પલળતા ગામે ગામ મુકામ કરતાં કરતાં ચાલ્યા આવે છે.
વિચાર કરો, બ્રહ્માનંદ સ્વામીનું કેટલું બધું વિચરણ છે. રસ્તામાં મૂડી ગામે આવ્યા અને ગામમાં પ્રખ્યાત માંડવરાયના મંદિરમાં રાત્રિ રહે છે સ્વામી. કારણ કે એ વખતે મંદિરો યાદ નથી ક્યાંય. મૂડીએ ચારણ કવિઓની છોટી કાશી કહેવાય છે. એ વખતે ત્યાં ઘણા વિદ્વાન ચારણો રહેતા હતા. મૂડીમાં પરમાર દરબાર અને દેવ ડાયરો એટલે ચારણ દેવ સવારમાં માંડવરાયના દર્શને આવ્યા. ત્યારે જાણ થઈ કે ધાંગધ્રામાં સતવિધાન કરનાર મહાકવીશ્વર લાડુદાનજીએ સંન્યાસ લીધો છે અને એ માંડવરાયના મંદિરમાં પધાર્યા છે. તે વખતે સૌ આવી મળ્યા. સ્વામીશ્રી ચાલવાની તૈયારી કરતા હતા, પણ દરબાર શ્રીના આગ્રહથી રોકાઈ જતા. ત્યાંના મુખ્ય વિદ્વાન ચારણ કવિએ સ્વામીને પ્રાર્થના કરી કે આપ શ્રીની કીર્તિ અમે ખૂબ સાંભળી છે, અનાયાસે દર્શન થયા છે. અમને જીવન સંભારણા જેવું એક અમૂલ્ય કાવ્ય સંભળાવવાની કૃપા કરો. આપ શ્રીની વિદ્વતા પાસે અમને તો શું, પણ કચ્છ કાઠિયાવાડ ગુજરાતના કોઈ પણ ચારણ કવિને સરખાવી શકાય એમ નથી. એમ ઘણા વિનય અને વિવેકથી પ્રાર્થના કરતા સ્વામી શીઘ્ર કવિ હોવાથી ત્યાં તેઓ સૌના રૂબરૂ થોડા કાવ્યો કાગળમાં રચીને બોલ્યા. સ્વામી કે દરબારો અને કવિરાજો, શ્રીકૃષ્ણ પરમાત્માની અતિ પ્રિય એવી 8 સખીઓ ગ્રીષ્મ ઋતુના અંતમાં અને વર્ષા ઋતુના પ્રારંભ સમયે સંધિકાળમાં ભગવાનને આવીને મળી. મળતા જ પ્રભુ પાસે પોતાની ઈચ્છા મુજબની માગણી કરી. શ્રીકૃષ્ણચંદ્રએ 8 માગણી સાંભળી. એ સૌનો જવાબ પોતે એક જ શબ્દમાં આપે. આ કાવ્યને પિંગલ શાસ્ત્રમાં ગૂઢાર્થ સમસ્યા પ્રશ્નોત્તર કાવ્ય કહે છે. જે 8ને ભગવાન જવાબ આપે એક જ શબ્દમાં. એ વિશેનું કાવ્ય આપને સંભળાવું. આઈ મિલી સખી અષ્ટ કૃષ્ણ કુજાઈ કહાઈ, પ્રથમ કહત મોઈ પુષ્પ દૂજી સજ્યા સુખદાઈ, આવત ત્રીજી ગોદ ચોથી નકભૂષણ ચાહત, પંચમ બીડી પાન ષષ્ઠ કહ શ્યામ તૃષાવત, શીત લગે કહ સપ્તમી, અષ્ટમી ચઢી દેખન અટા, મુનિ બ્રહ્મ મુનિ હરિ એક શબ્દ મેં ઉત્તર દિએ બારી ન ઘટા. ભાવાર્થ: વ્રજ વિહારી શ્રી કૃષ્ણચંદ્રની સાથે વિહાર કરનારી 8 સખીઓએ શ્રી કૃષ્ણચંદ્ર પાસે જઈને પોતાની ઈચ્છા પ્રમાણેની માગણી કરી. એમાં પહેલી સખી કહે કે મને પુષ્પોની ઈચ્છા છે. બીજી કહે કે મને એવા પુષ્પોવાળી સુખદાયી સેજ એટલે સજ્યા પથારી પિયારી છે. ત્રીજી કે મને એ પુષ્પવાળી સૈયામાં તમારી ગોદમાં આવું છે. ચોથી કહે મારા નાકની નથમાં જે કડાયેલ મોરનું ચિત્ર છે એવી કડા ચડાવી નાચતો હોય એવો મોર જોવાની ચાહના છે. પાંચમી સખી કે મને એ સજ્યામાં આપના મુખારવિંદમાંથી પ્રસાદીની પાનબીડી આપો. છઠ્ઠી સખી કહે કે પ્રભુ મારા હૃદયને આપના પ્રેમ વંચિત તૃષાતુર ન બનાવો. હું એ સૈયામાં આપને મળવા ઘણી જ આતુર છું. સાતમી સખી કહે હે શ્યામ મને આપની એ સુંદર પુષ્પની સૈયાની શીતળ હવા લેવા આપો. એ 7 પ્રેમ સખીઓની માંગણી સાંભળી બ્રહ્મમુનિ કહે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે માત્ર એક જ શબ્દમાં ઉત્તર આપ્યો કે વારી ન ઘટા. એટલે વારી નામ વરસાદની ઘટા ચડી આવી દેખાતી નથી. વર્ષા આવશે ત્યારે તમારી દરેકની ઈચ્છા મુજબ મુખ્ય માગ્યું મળી રહેશે. એ જવાબ સાંભળી 8મી સખી અધીરી બની અગાસી ઉપર ચડી મેઘરાજાની આવવાની નિશાની રૂપે કાળી ઘટા આકાશમાં નિહાળવા લાગી.
આવું શ્રી કૃષ્ણચંદ્ર અને સખીઓના મિલાપનું શૃંગાર રસયુક્ત ગુઢાર્થ સમસ્યા કાવ્ય સાંભળી સૌ આશ્ચર્ય પામ્યા અને એ કાવ્ય લખાવી આપવા માગણી કરતા સ્વામી કે કવિરાજો એ કાવ્યના શિખર ઉપર બીજા 3 દોહરા સમસ્યા પ્રશ્નના સુવર્ણ કળશ રૂપે છે એ સાંભળો. અને પછી 56 શિખર ઉપર એ 3 દોહાના કળશ સહિત કાવ્ય લખી અમારા સંભારણા તરીકે શીખજો અને સાચવજો. ચારણોનો ધર્મ સમજી શામ ધર્મી રહીને અધર્મને આળસને અવળા વ્યસનોનો ત્યાગ કરજો. સંતાનોને ધર્મનો માર્ગ બતાવી કેળવજો. એમ કહીને 3 દોહાઓ સંભળાવ્યા. એક વખત રાધિકાજી સખીઓના મંડળ વચ્ચે ઊભા રહી પોતાના હાથમાં દર્પણ કહેતા અરીસો લઈ પોતાનું મોઢું જુએ ત્યાં શ્રી કૃષ્ણચંદ્ર આવી ચડ્યા. ત્યારે કૃષ્ણની એક વાલી સખીએ પ્રશ્ન પૂછ્યો, રાધે કર દર્પણ લિયો નિજ મુખ કૌતુક જાન, તબ પ્યારી શ્રી કૃષ્ણ કો પૂછત પ્રશ્ન સુનાઓ. ભાવાર્થ, રાધિકાજીએ પોતાના મુખારવિંદ વિશે કંઈક કૌતુક જેવું જાણીને એ જોવા સારું હાથમાં દર્પણ લીધું. ત્યારે અન્ય એટલે બીજી વાલી સખીએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે ભક્ષ વદન દો નિકટ હૈ, અંતર ક્ષુધા સરોસ, ચાહ અતિ ખાવત નહીં, કહો શ્યામ કુણ દોષ. ભાવાર્થ, ખાવાનો ખોરાક અને મુખ બે પાસે છે એટલે મોઢા સામે જ ખોરાક છે, અને મનમાં ભૂખ અને તેથી થયેલી રીસ પણ છે, તેમજ ખાવાની ચાહના ઘણી છે. તો પણ હે ભગવાન કહો કે શા દોષથી તે ખોરાક ખાતું નથી. ખોરાક સામે છે, ખાવાની ઈચ્છા છે, છતાંય પણ ખાતું નથી. કેમ નહીં ખાતું હોય? તો ઉત્તર એનો આપે, બિંબ અનાર તિયાર દઉ કીર અધેર સુનાત, હંસ ભક્ષ બિંબ ભાન છે, નિજ મુખ નાહી ચખાત. ત્યારે ભગવાને ઉત્તર આપ્યો, પાકું ઘોલું એટલે ટીંડોળું, પાકું ટીંડોળું અને દાડમ એ 2 તૈયાર છે. અર્થાત પાકા ઘોલા જેવા રાતા રાધિકાજીના હોઠ છે અને દાડમના બીજ જેવા દાંત છે, જેની પાસે જ નાકરૂપી પોપટની ચાંચ છે. અને પોપટ ભૂખ્યો તેમજ અધીરો સ્થિર થઈને રહેલો શોભે છે, પણ એ બંને હંસનો ભક્ષ હોય એવું ભાન આવવાથી પોતાનો ભક્ષ છતાં ચાખી શકાતું નથી. અર્થાત હોઠને રાતા કમળની પાંખડી જેવા દેખે છે, દાંત મોતીના જેવા દેખે છે. કમળની પાંખડી તથા મોતી એ બંને હંસનો ખોરાક છે. મારો નથી એમ જાણીને પોપટી ખાતો નથી. પોપટ ત્યાં જ છે, છતાંય પણ એ મારો ખોરાક નથી, હંસનો છે. ગઢવી ડાયરી સ્વામીની પ્રસાદીના કાવ્યો લખી લીધા. તે ભાઈ સ્વામી ત્યાંથી જમી અને ગઢડા ગયા. લો, એક સમયે ગઢપુરમાં અનાદિમુક્તરાજ જીવુબા તથા લાડુબા બંને મળીને મહા અન્નકૂટોત્સવ કરાયો હતો. એ વખતે દેશ દેશાંતરે સર્વ સાધુ હરિભક્તોને આમંત્રણ આપી ગઢડા તેડાવ્યા હતા. મહોત્સવની સામગ્રી તૈયાર થતાં લગભગ 1 મહિના ઉપર થયો હતો. સૌ બાઈઓ વડી, પાપડ, ખેરો, સેવો વગેરે કરતા ચાતુર્માસમાં વિશેષ નિયમના કીર્તનો વગેરે બોલી ભક્તિ કરી રહ્યા હતા. એ સમયે ઉતારા બહારના ઓરડામાં શ્રી ભક્તિદેવીએ દર્શન આપ્યા. હવે સૌ તેજમાં અંજાઈ ગયા એટલે શ્રીજી મહારાજને અક્ષરઓડીથી બોલાવી જીવબા કહે કે મહારાજ, કોઈ બહુ તેજસ્વી દેવી પ્રગટ થયા છે. મહારાજ કે પૂછો કોણ છે? પૂછતા કહે હું ભક્તિ દેવી છું. મહારાજ કે પૂછો કે તમે અહીં રહેશો? તો કે હું પતિવ્રતા છું. જો મારા પતિ ધર્મદેવને રાખો તો હું એની પાસે રહી શકું.
એટલે સૌ કંઈ અમે ધર્મને જરૂર રાખશું. એ સાંભળી શ્રીજી મહારાજ કે અમારા માત પિતા ધર્મ ભક્તિ જ્યાં રહેશે ત્યાં અમે પણ રહીશું, અને જ્યાં અમે હોઈશું ત્યાં લક્ષ્મી તો સહેજે જ અમારા ચરણમાં રહેશે. માટે સૌ તમે ધર્મ પાળી ભક્તિ કરો. એટલે બા જીવબા કે મહારાજ અમારા સ્ત્રીઓના ધર્મ આપ કૃપા કરીને કહો. તેથી શ્રીજી મહારાજે સ્ત્રીઓના ધર્મો એ સભામાં કઈ સંભળાયા, જેનું નામ છે સતી ગીતા. નામે પ્રસિદ્ધ છે. તેમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પણ તે ઉપરથી એક નાનું પુસ્તક સતી ગીતા નામ આપીને રચ્યું છે. અન્નકૂટના શુભ દિવસે ભગવાન સન્મુખ અન્નકૂટોત્સવ કરી તમામ સામગ્રી ધરી આરતી ઉતારી સ્તુતિ કરવા જીવુબાઈએ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને કહેવરાયું. એટલે સ્વામીએ અન્નકૂટ ઉત્સવમાં જમાડેલી સર્વ સામગ્રીઓના વર્ણનનો એક મહાથાળ રચી સંભળાયો. અને શ્રીજી મહારાજ જમી તૃપ્ત થતાં આરતી ઉતારી સ્તુતિ કરી એ થાળ શ્રીજીને સંભળાવતા શ્રીજી બહુ પ્રસન્ન થયા. પોતાના થાળની પ્રસાદી સ્વામીને આપીને હાર પહેરાયો. એ મહાથાળનો પ્રથમ દુઆઓથી આરંભ કરતા સ્વામી કહે છે કે ભગવાન અશ્વમેઘાદિ યજ્ઞથી પણ તૃપ્ત થતા નથી. એ ભગવાન ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિથી એની છાશને સ્વાદિષ્ટ સમજીને પીતા હતા. પણ આજ તો એ પુરુષોત્તમ નારાયણ ભક્તોના મનોરંજન કરવા માટે કામદેવના રૂપના મદને હરીને અલૌકિક રૂપ ધારણ કરીને કરમંજન કરી અનેક પ્રકારના વ્યંજનો પાકો જમવા બિરાજે, સંતો પીરસે છે. ભગવાન શાક વખાણતા જાય છે, સંતના હાથે પીરસેલું જમતા જાય છે. એ થાળમાં અનેક પ્રકારના લેય, ચોષ્ય, ભક્ષ્ય, ભોજ્ય ચારે પદાર્થો હતા. થાળ જમી તૃપ્ત થયા. પછી બાની આજ્ઞાથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી 121 દીપ પ્રગટાવી આરતી ઉતારી સ્તુતિ કરી થાળના છેલ્લા સંદમાં કહે છે કે હે મહારાજ, હું આપના ચરણમાં આપનો દાસ થઈ દંડવત પ્રણામ કરું છું. એ થાળ નારાચ છંદમાં રચેલો છે. નારાચ છંદ શબ્દ રચના અને ભાવ ભરપૂર અર્થ રચના કરી કડીએ કડીએ પોતાના સ્વામીને પોતે સુંદર રીતે જમાડે છે. ચારણી સાહિત્યનો થાળ, ઉત્તમ થાળ આપણા માટે મહાપ્રસાદી પીરસી ગયા છે. જાતે મનવાતી થકે શકે ન ગુણ કઈ શેષ, સો પ્રભુ દ્રગ ગોચર ફિરે વપુધર નટવર વેશ. બ્રહ્માનંદ સ્વામીએ જે થાળ બનાવેલો છે એ નારાચ છંદમાં છે. અનુપ ચિત્ર કે અવાસ નેકવાસ નિર્મલી હરંત ત્રાસ વક્ર હાસ દાસ પાસ મંડળી સુગંધ નીર સ્નાન ધીર ભક્ત ભીમ ચૌવરે જીમંત નાથ સમરાત સંતહાર સુંદરે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ એ થાળ બનાવેલો છે. નારાજ છંદમાં છે. છંદમાં છે થાળો. એની અંદર બધાય શાકોના, મીઠાઈઓના બધા જ નામ છે. બહુ મોટો છે. કેટલા ખબર? 24, 26, 28, 29 છંદ હે. 29 છંદમાં 56 ભોગ કહેવાય ને એનું વર્ણન કરેલું, જેને મહાથાળ નામ આપવામાં આવેલું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.